જનની વેદના એક ખૂબ જ સુંદર અને ઊંડી ભાષાવાળી ભાષા છે. જનની એટલે માં અને વેદના એટલે દુઃખ અથવા પીડા. એટલે કે જનની વેદનાનો અર્થ થાય છે માતાની પીડા. ખાસ કરીને જ્યારે માં સંતાનને જન્મ આપે ત્યારે તેને જે શારીરિક અને માનસિક દુઃખ સહન કરવું પડે છે તેની અનુભૂતિ. શ્રીમતી પીડી શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલય દ્વારા જનની ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્પેશિયલ કોર્ટ સીબીઆઈ અમદાવાદના માનનીય જજ શ્રી ધર્મેન્દ્રસિંહ રણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે ધર્મેન્દ્રસિંહ રણાએ જમ્મુમાં થયેલ આતંકી હુમલામાં શહીદોને 2 મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેમણે માતૃત્વના મહત્વ અને મા માટેના વિશેષ સન્માનને લઈને બાળકો અને માતા પિતાઓ સાથે સંવાદ કર્યો હતો અને સમજણ આપી કે કેવી રીતે માતાની ભાવનાઓ, ત્યાગ અને વેદનાનું સાચું મૂલ્ય સમજવું જોઈએ. જનની વેદના વિષય પર ઘણીવાર કવિતાઓ, લઘુકથાઓ અને લેખો લખાયા છે, જે માના ત્યાગ, પ્રેમ અને સહનશક્તિનું વર્ણન કરે છે. જ્યારે એક મા પોતાની કોખમાં એક નવજીવનને પોષે છે ત્યારે એના શરીર અને મન ઉપર અનેક પરીક્ષાઓ આવે છે. 9 મહિના સુધી સતત સ્નેહ અને સહન શક્તિથી બાળક માટે જગ્યા બનાવવી એ કોઈ સરળ કાર્ય નથી. દરેક દિન, દરેક ક્ષણ માએ દુઃખ સહન કરતી રહે છે. શરીરનો દુખાવો, ભાવનાઓનો બોખ અને ભવિષ્ય માટેની ઉથલપાથલ ચિંતાઓ. જન્મ સમયે જ્યારે બાળકની કૂખ બહાર આવે છે ત્યારે કોઈના આંખમાં આનંદના આંસુ આવી જાય છે, પણ એ પાછળ કેટલાય કલાકોની અસહ્ય પીડા છુપાયેલી હોય છે. એ પીડા એવડી અફાટ હોય છે કે બધું સહન કરવા માટે ફક્ત એક જ શક્તિ જરૂરી હોય છે, અને તે છે માતૃત્વનો પ્રેમ. એ પ્રેમ એ ધકેલે છે, સંઘર્ષ કરાવે છે અને છેલ્લે જીવનની સૌથી વિશેષ ઉપલબ્ધિ સંતાનના અવતરણથી માતા એક નવો અવતાર પામે છે. મા માટે સંતાન માત્ર લોહી અને માંસ નથી, એ એનું સપનું છે, એનું અસ્તિત્વ છે, એનું જીવંત સપનું છે. એટલે જ કહેવાય છે ને, જનની વેદના એણે જ જાણે કે જેણે જીવન આપ્યું છે. મારી વાણી મારા એવા મનમાં સ્થિત થાવ જે મનને વેદશાસ્ત્રો, ઉપનિષદોના શ્રવણ દ્વારા સ્થિરતા પ્રાપ્ત થઈ છે. વાણી અને મન આ બંને થકી જે કંઈ પ્રગટ થાય એ ઋત હોય, જે કંઈ આપ સૌ સુધી પહોંચે એ સત્ય હોય. સત્ય અને ઋત મારું રક્ષણ કરો, સત્ય અને ઋત આપ સૌનું રક્ષણ કરો, અને સત્ય અને ઋતથી જ આ સમગ્ર સંસારનું રક્ષણ થાય. એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌના હૃદયમાં બિરાજમાન એ જ પરમેશ્વરને હું પ્રણામ કરું છું. આજના આ પ્રસંગે સંસ્કારદીપ સંસ્થાના વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોની જનેતાઓ જે અહીંયા ઉપસ્થિત છે, એમને પણ હું મારા હૃદયપૂર્વક વંદન કરું છું. સંસ્કારદીપ સંસ્થાના સંચાલકો માનનીય શ્રી નાવડિયા સાહેબ, હિતેનભાઈ, સુધાબેન અને આચાર્યબેન, આ બધા જ સંચાલકો, શિક્ષકો અને તેમજ આ ઉપરાંત અંકલેશ્વરની વસાહતમાંથી આ વિષય ઉપર કંઈક સાંભળવાની ઈચ્છા કે જિજ્ઞાસા રાખી અને અહીં આવેલા આપ સૌ શ્રોતાજનોને હું મારા હૃદયપૂર્વક પ્રણામ કરું છું.